13 વર્ષ પછી પણ અમે કેમ અટકતા નથી? આજે 13 વર્ષ થઈ ગયા. 750 કરતાં વધારે આ નિરાધાર લોકોની સંભાળ લઈ રહ્યા છીએ, પણ હજુ પણ અમે કેમ અટકતા નથી? મિત્રો, ઘણી વખત લોકો અમને પૂછે છે કે છેલ્લા 13 વર્ષથી સેવા કરી રહ્યા છો અને 750થી વધુ નિરાધાર મનોદિવ્યાંગ ભાઈ બહેનોની સંભાળ લઈ રહ્યા છો, તો હવે આગળ શું? જો સાચું કહું તો અમારી સફર હજુ પૂરી થઈ નથી, કારણ કે આજે પણ ગુજરાત અને ભારતના રસ્તાઓ પર, રેલવે સ્ટેશનો પર, બસ સ્ટેશનો પર અને શહેરોના ખૂણે ખાચરે એવા લોકો છે કે જેમને હજી પરિવારની જરૂર છે, જેમને હજુ ભોજનની જરૂર છે, જેમને હજુ સારવારની જરૂર છે, અને સૌથી મોટી વાત, જેમને હજુ કોઈ પોતાના માણસની જરૂર છે. મિત્રો, છેલ્લા 13 વર્ષ પહેલાં અમારા ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ વઘાસિયાએ જે એક મનોદિવ્યાંગ વ્યક્તિ સાથે સંસ્થાની શરૂઆત કરી હતી, આજે આ પરિવાર 750 કરતાં વધારે સભ્યો સુધી પહોંચ્યો છે. પરંતુ દરેક નવા રેસ્ક્યુ સાથે અમને યાદ આવે છે કે હજુ ઘણું કરવાનું બાકી છે. આજે જે સેવા ચાલી રહી છે તે માત્ર ટ્રસ્ટના કારણે નહીં, તે હજારો દાતાશ્રીઓના વિશ્વાસના કારણે, તે હજારો શુભેચ્છકોના આશીર્વાદના કારણે અને તે દરેક વ્યક્તિના કારણે કે જે ક્યારેક કહ્યું હતું કે હું પણ આ કાર્યમાં ભાગીદાર છું. જ્યાં સુધી એક પણ નિરાધાર મનોદિવ્યાંગ વ્યક્તિ રસ્તા પર છે, ત્યાં સુધી અમારી સફર શરૂ રહેશે. 13 વર્ષ પહેલાં એક સંકલ્પ લીધો હતો અને આજે પણ એ સંકલ્પ એટલો જ જીવંત છે, કારણ કે સેવા કોઈ પ્રોજેક્ટ નથી, સેવા કોઈ સમય મર્યાદા નથી, સેવા એક જીવનશૈલી છે અને માનવતા જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી આ સફર જીવંત રહેશે. શું તમે પણ આ સફરમાં એક દિવસ માટે ભાગીદાર બની શકો? એક દિવસ આપનો માનવ પરિવાર ટ્રસ્ટ, પાલિતાણા. જય હિન્દ, જય ભારત.